મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. આધ્યાત્મિક સાધનાની શરૂઆતમાં સીડીના પગથિયા ચડવા પડે છે. આ સીડીના પગથિયા કઠિન હોય છે, પણ જો તમારી અખંડ જીજીવિષા હોય અને ધૈર્ય હોય તો ધીમે ધીમે તમે આગળ વધી શકો છો. સીડીના અંતે સાધનાનો ખરો માર્ગ શરૂ થાય છે. એ માર્ગ ઉપર શરૂઆતમાં આપણી સાથે સાથીદારો, મિત્રો, મુમુક્ષુઓ, સાધકો હોય છે. ધીમે ધીમે એમને પણ આપણે મૂકી દેવાના હોય છે અને કોઈ એક પ્રજ્ઞાન પુરુષે કહ્યું છે કે ધ પાથ ઇઝ એ ઓબ્સ્ટેકલ. તો છેલ્લે રસ્તો પણ વિઘ્ન છે, એટલે આ રસ્તાને પણ આપણે મૂકી દેવો પડે છે. તો આવો જ ગુઢાર્થ લઈને એક નાનકડી રચના આપની સામે રજૂ કરું છું. અભ્યાસના આચરણ કર. આપણે ઘણી વખત પ્રબુદ્ધ પુરુષોના પુસ્તકો વાંચ્યા જ કરીએ છીએ અને એ વાંચન દરમિયાન આપણને જ્ઞાન થાય છે, પણ પ્રજ્ઞાનથી આપણે ઘણા દૂર રહીએ છીએ. જ્ઞાનનો સંચય થાય છે, પણ એની અનુભૂતિ અઘરી લાગે છે. તો અભ્યાસના આચરણ કર, આત્મ સ્મરણ કર. તો practical implementation of adhyatma is very vital. એના વગર મજા આવે પણ આનંદ ના આવે. ઝાડ ઉગે, વિસ્તરે, ફૂલો આવે પણ ફળો ના આવે. તો અભ્યાસના આચરણ કર, આત્મ સ્મરણ કર. આત્મસ્મરણ એટલે દ્વિમુખી અવધાન, બાય ડાયરેક્શનલ એટેન્શન. ખરેખરા હુંને જુઓ. તમે જે જુઓ છો તે તમે નથી. તમે જેને જોઈ રહ્યા છો, એ જે જોનાર છે એ તમે છો. બધું જ છૂટશે, જાણનાર રહેશે. તો અભ્યાસના આચરણ કર, આત્મ સ્મરણ કર. કે આ શબ્દો કોરાણે મુખ, આ શબ્દો કોરાણે મુખ. અંતે આપણે ઓશો, કૃષ્ણમૂર્તિ અને બધા જ પ્રબુદ્ધોના શબ્દોને પણ કોરાણે મૂકવા જવા પડે છે. કારણ કે શબ્દો કોઈ અવસ્થા તરફ લઈ જતા નથી. શબ્દો કોઈ પણ અવસ્થા તરફ તમને લઈ જતા નથી. શબ્દો માત્ર આંગળી ચીંધે છે. એ ચાંદા મામા આ રહ્યા,
આપણે બાળકની જેમ ચાંદામામાં જોઈને ખુશ થઈ જઈએ તો એ આત્માનુભૂતિ નથી. તો આ શબ્દો સૌ કોરાણે મુખ વેદના રૂપાંતરણ કર. આ શબ્દો સૌ કોરાણે મુખ વેદના રૂપાંતરણ કર. ખૂબ આઘાતો સહેવા પડે છે, ખૂબ વેદનાઓ વેઠવી પડે છે, અને એ વેદનાનું પાછું એક્સપ્રેશન કરવાનું નથી, એ વેદનાનું રૂપાંતરણ કરવાનું છે, એ વેદનાને સહન કરવાની છે, એ વેદનાને વેઠવાની છે, અને એમાંથી આનંદનો અપદીપ પ્રગટ કરવાનો છે. હું દેહ નથી, હું દેહમાં છું, એ અનુભૂતિ શાબ્દિક નથી, તો એ વેદના છે. એ અનુભૂતિ કરવા માટે જે વેદના ઉઠાવવી પડે છે એ ખૂબ ગહન પ્રયત્નો બાદ પ્રાપ્ત થતી હોય છે. તો આ શબ્દો સૌ કોરાણે મુખ વેદના રૂપાંતરણ કર, અભ્યાસના આચરણ કર, આત્મ સ્મરણ કર. માર્ગ ના કરજે બફર. આપણે આપણા જીવનમાં અનેક પ્રકારના બફરો ઉત્પન્ન કરીએ છીએ જેથી આપણને આઘાત ન લાગે. આ સામાન્ય જીવનની કરુણા છે, કઠણાઈ છે, કર્મની કઠણાઈ છે કે માર્ગ ના કરજે બફર, ખપ પૂરતું તરણ કર. માર્ગ ના કરજે બફર, ખપ પૂરતું તરણ કર, અભ્યાસ ના આચરણ કર, આત્મ સ્મરણ કર. કે ગોઠણિયા ભર થા આત્મન, ગોઠણિયા ભર થા આત્મન, હરાયા હુંનું હરણ કર. ગોઠણિયા ભર થા આત્મન, હરાયા હુંનું હરણ કર. વારંવાર મારા જોડકણામાં હું કહું છું કે આપણે એક નથી, આપણે અનેક છીએ, આપણે અનેક હુંઓના સમૂહ છીએ. દરેક લાગણી, માન્યતાઓ, વિચારો, અનુભૂતિઓ જુદા જુદા હું રૂપે ક્ષણે ક્ષણે બદલાયા કરે છે, અને બધા હુંઓ એમ માને છે કે હું જ સાચો હું છું, જેમાંના એક પણ સાચા નથી. ખરેખર હું તો એક શાંત મૌન નિજાનંદમાં ચિદાનંદ રૂપ શિવોહમ તરીકે હાજર છે. તે ગોઠણિયા ભર થા આત્મન, હરાયા હુંનું હરણ કર, અભ્યાસના આચરણ કર, આત્મ સ્મરણ કર. જીવન માર્ગ પર ગોઠવ, જીવન માર્ગ પર ગોઠવ. માર્ગ ઉપર જીવન નથી ચલાવવાનું, આપણા જીવનને માર્ગ ઉપર ગોઠવવાનું છે. કે જીવન માર્ગ પર ગોઠવ, સમજણ શાણપણ કર. જીવન માર્ગ પર ગોઠવ, સમજણ શાણપણ કર, અભ્યાસના આચરણ કર, આત્મ સ્મરણ કર. એક અંતરાલ બાદ આયુર્વેદના ઉદ્યાનની લીલીછમ વનરાજીમાંથી ફરી પાછું આપની સમક્ષ એક આ રચના રજૂ કરી છે. મિત્રો, શબ્દોને ના પકડજો, શબ્દો તો એના એ જ છે, અનુભૂતિ છે, એ જો પ્રાપ્ત થાય તો એ દિવ્ય છે. જેમ લખતા લઈઓ થાય એ રીતના મારો પ્રયત્ન, ક્યારેક આપણને ક્ષણાનુભૂતિ થાય, ક્યારેક આપણને વર્તમાનમાં ઉપસ્થિત થઈ જઈએ અને હું કોણ છું, હું એ જ છું,
હું એ તેજનું તેજ છું. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. મિત્રો, આપને રચના ગમી હોય તો એને શેર કરવા નમ્ર વિનંતી છે.